ફાઇનલી DDCET 2024 માટેનો શંખનાદ ફૂંકાઈ ગયો. તમારા એક્ઝામ ફોર્મની ડેટ્સ આવી ગઈ અને તમારી એક્ઝામની ડેટ્સ પણ આવી ગઈ. હવે સૌથી મોટો સવાલ, એક્ઝામ ફોર્મની ડેટ તો આમ પણ આવવાની હતી અને એક્ઝામની ડેટ એપ્રિલ મહિનામાં આમ પણ આવવાની હતી. તમને એક વીકનો સમય થોડો વધારે મળ્યો અને અમને લોકોને એક વીક ભણાવવાનો સમય મળ્યો. પણ સૌથી મોટો સવાલ છે કે હવે શું હોવું જોઈએ તમારું સૌનું પ્લાનિંગ અને તમારી મહેનત કેવી રીતે હોવી જોઈએ, કેમ કે હવે તમને ડેસ્ટિની પતા છે, ખબર છે કે ભાઈ આ દિવસે એક્ઝામિનેશન છે ને એના પછીના જ મહિનામાં બીજા વીકમાં તમારું રિઝલ્ટ આવવાનું છે અને એડમિશન DDCET વગર નથી થવાનું. ગુજરાતની કોઈ પણ કોલેજ લઈ લો, DDCET વગર એડમિશન નથી થવાનું. ફાઇનલ યરના માર્ક ગણાવવાના નથી. હવે હું આ વિડીયો એ બધા જ વિદ્યાર્થીઓ માટે બનાવી રહ્યો છું કે જેમની પ્રિપરેશન થઈ ગઈ છે, રિવિઝન ચાલે છે, અડધી થઈ છે, કંઈ જ કરી નથી, હવે શરૂઆત કરવાની છે. આ તમામ માટે આ વિડીયો છે. સૌથી પહેલા હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર જ્યારે DDCET ઇન્ટ્રોડ્યુસ થઈ હતી ત્યારે સૌથી પહેલો આખા ગુજરાતમાં કોઈએ કોર્સ લોન્ચ કર્યો હોય પ્રિયસર વિદ્યાપીઠ ટીમ દ્વારા થયો હતો અને એ શરતે થયો હતો કે કદાચ DDCET ફર્સ્ટ યર કેન્સલ થશે તો પૂરેપૂરું પેમેન્ટ રિફંડ થઈ જશે. બરાબર, આખી ટીમ ભેગી કરીને પ્રિયસર વિદ્યાપીઠના પ્રિયસર અને એમની ટીમે પહેલું કામ ચાલુ કર્યું. પહેલા વર્ષે સરસ મજાના ઓનલાઈન કોર્સમાં 2000 થી વધારે વિદ્યાર્થીઓ ભણ્યા. એના પછીના વર્ષે અમે ગુજરાતી મીડિયમની બુક પણ માર્કેટમાં મૂકી, એમનો પણ જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. એટલે આ વર્ષે અમે ઇંગ્લિશ મીડિયમની બુક અને ગુજરાતી મીડિયમનું નવું એડિશન માર્કેટમાં મૂક્યું. અને તમને જાણીને નવાઈ લાગશે કે ઇંગ્લિશ મીડિયમની જે બુક છે એની જે પહેલી અમે પ્રિન્ટ કરાવી હતી બધી પ્રિન્ટ પૂરી થઈ ગઈ. ઓનલાઈન તમે કોઈ પણ પ્લેટફોર્મ જોશો અત્યારે બધી જગ્યાએ આઉટ ઓફ સ્ટોક છે. મતલબ નવો ઓર્ડર પ્રિન્ટિંગમાં છે ને મંડે નવી બુક આવી જવાની છે. તો વિચાર કરો કે ભાઈ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો જબરજસ્ત, અને બધા લોકોએ બુક વખાણી કે ભાઈ જબરજસ્ત બુક છે, જે ઉપર લખ્યું છે 4200+ MCQ એટલા જ તમે આપ્યા છે. એવું ને ગમે તે છાપી દીધું, અંદર ગણવા કોઈ ના જાય, કોણ ગણવાનું? અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્રિયસર વિદ્યાપીઠની ટીમ દ્વારા આ વર્ષે ગાંધીનગરની અંદર ઓફલાઈન બેચ ચાલુ કરવામાં આવી અને એ પણ ફૂલ થઈ ગઈ. તો આટલો બધો પ્રેમ તમારો છે અને આ બધાના પ્રેમના આધારે આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું. મારું પોતાની વાત કરું તો મેં BE મિકેનિકલ કર્યું છે, ME મિકેનિકલ કરેલું છે, એમાં હું ગોલ્ડ મેડાલિસ્ટ છું, B.Ed M.Ed માં યુનિવર્સિટી ટોપર છું અને હાલ મારું PhD અડધું પૂરું થઈ ગયું છે. હવે છેલ્લા 1.5 વર્ષ PhD ના બાકી છે અને મારી ટીમની અંદર પણ જેટલા પણ ટીચર્સ ભણાઈ રહ્યા છે એ બધા વેલ ક્વોલિફાઈડ ટીચર છે કે જેમનો એક્સપિરિયન્સ જબરદસ્ત છે. બરાબર, 6000 થી વધારે DD-SET વિદ્યાર્થીઓ અત્યાર સુધી અમે ભણાવી નાખ્યા છે, જેમાં દર વર્ષે ટોપ 100 ની અંદર 25 વિદ્યાર્થીઓ તો આવી જ જાય છે. બધાના પોડકાસ્ટ તમે જોઈ જ રહ્યા છો. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હું વિડીયોને ચાલુ કરું એની પહેલા આપણે ફ્રી માટે WhatsApp ગ્રુપ બનાવેલા છે. એડમિશનની તમામ માહિતી, IMP બધું જ આપણે એમાં આપીએ છીએ. ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે. જોડાયા ના હોય તો જોડાઈ જાઓ, પહેલા જોડાયો તો ફરીથી ના જોડાતા. તમારે જો કોર્સ બાય કરવો હોય તો ફરીથી આપણે જે 4 મહિનાની વેલિડિટી 500 રૂપિયામાં આપી હતી એ શરૂઆત કરી છે. તમારે બાય કરવું હોય તો કરી લેજો, કેમ કે લાસ્ટ ટાઈમ જ્યારે ઓફર આપી હતી 500 વિદ્યાર્થીઓ પછી બંધ કરી, પછી ઘણા મેસેજીસ આવ્યા. બરાબર, અમુકને આપણે કરી પણ આપ્યું, પણ હવે આ છેલ્લી વખત છે. તમારે જો બાય કરવું હોય 4 મહિનાની વેલિડિટી સાથે 500 રૂપીસમાં તો એપમાં જઈને બાય કરી લેજો. એપ્લિકેશનમાં જવાનું, કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સના ફોલ્ડરમાં જવાનું, એમાં તમને DDCET મળશે. ઉપર સર્ચ કરશો તો પણ મળી જશે. એના રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર છે. અને જે અમારી ઓફલાઈન બેચ છે એમાં તમારે આવવું હોય ક્રેશ કોર્સ માટે તો તમે આવી શકો છો. તો એના માટે પણ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે જે DD-SETની એક્ઝામિનેશનની ડેટ આવી છે, તમે બીજા મહિનામાં ગણો, તમારી પાસે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 દિવસો ફેબ્રુઆરીમાં છે. હું લખતો જાઉં છું. ફેબ્રુઆરીમાં આપણી પાસે કેટલા દિવસો વધ્યા છે? 20 ડેઝ છે. બરાબર. માર્ચમાં આપણી પાસે કેટલા દિવસો છે એ બી હું તમને બધું પરફેક્ટ એનાલિસિસ જ બતાવી દઈએ આપણે, કોઈ હવાની વાતો નહીં. 31 દિવસો માર્ચમાં છે તમારી પાસે. DD-SET થોડી તમારી મોડી ગઈ છે એટલે તમને થોડો બેનિફિટ મળવાનો છે એપ્રિલ મહિનાનો. બરાબર, હવે એપ્રિલ મહિનો તમે ચેક કરી લો. એપ્રિલ મહિનામાં DD-SETની એક્ઝામિનેશન 26 તારીખે છે, રવિવારે, એટલે તમને 25 દિવસો બીજા એ મળશે. બરાબર, એપ્રિલ મહિનામાં 26 તારીખે છે. મોસ્ટલી 19 આવવાની હતી, હવે થોડી 26 આવી છે. કોઈ ચિંતા નહીં, એક અઠવાડિયું વધારે મહેનત કરીશું એટલે ત્યાં તમને 25 દિવસો મળવાના છે. આટલા તમારી પાસે દિવસો છે. આ દિવસોનું આપણે કેલ્ક્યુલેટરની અંદર ટોટલ મારી દઈએ તો 20 + 31 + 25 કેટલા થશે? 76 દિવસો તમારી પાસે છે. 76 દિવસોની અંદર તમારી પાસે સબ્જેક્ટ છે ફિઝિક્સ, મેથ્સ, ઇંગ્લિશ, આ મેઇન સબ્જેક્ટ, એન્વાયરમેન્ટ સાયન્સ, કેમિસ્ટ્રી અને કોમ્પ્યુટર. બરાબર, આટલા બધા સબ્જેક્ટ 1 2 3 4 5 ને 6 સબ્જેક્ટ સાથે તમારે ડીલ કરવાની છે. સૌથી વધારે વેટેજ ફિઝિક્સ, સૌથી વધારે તકલીફ લોકોને ફિઝિક્સ પડે. આપણા પ્લેટફોર્મ પર ફિઝિક્સ હું ભણાવું છું, મેથેમેટિક્સ આકાશ સર ભણાવે છે, ઇંગ્લિશ ભૂમિ મેડમ ભણાવે છે, એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી અર્તિક સર ભણાવે છે અને કોમ્પ્યુટર આપણે DD-SET નો લાસ્ટ ટાઈમનો ટોપર ક્રિશ ભણાવે છે. બરાબર, આપણે બધા સ્પેસિફિક સબ્જેક્ટના સ્પેસિફિક ટીચર જ લઈ લીધા, એવું નહીં બધું લડી લેવાનું. બરાબર, એના લીધે તમારું રિઝલ્ટ સારું આવે અને એના લીધે ફાયદો શું થાય ખબર છે? બધા સબ્જેક્ટ પેરેલલ ચાલતા હોય.
બરાબર, બધું પેરેલલ ચાલે. તમે આપણા કોર્સમાં જોશો ને બધા સબ્જેક્ટના લેક્ચર ચાલે છે. એકય સબ્જેક્ટ એવો નથી કે એના લેક્ચર ના ચાલતા હોય, કેમ કે રિઝલ્ટ એ જ બનાવે છે. તમે આપણા રેન્કરના પોડકાસ્ટ જોઈ લેજો, એમણે એ જ કીધું હતું કે એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી કોમ્પ્યુટર છોડ્યું, કેમ કે મોસ્ટલી આખા ગુજરાતમાં બધી જગ્યાએ એવું જ ચાલે કે એન્વાયરમેન્ટ કોમ્પ્યુટર કેમિસ્ટ્રી છેલ્લે ભણાવવાનું, અને લોકો છેલ્લે કરે નહીં. ભણાવે કે ના ભણાવે તો અલગ વાત છે, કરે નહીં અને કરે નહીં એટલે એમાં માર્ક જાય એટલે મેરિટમાં પાછળ જાય. આપણે એવું કરતા જ નથી. એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રીના લેક્ચર ચાલે છે અને કોમ્પ્યુટરના ચાલુ થઈ ગયા છે, બરાબર. હવે એના રમરમાટી બોલીને ચાલશે. આ ત્રણ તો ચાલતા જ હતા જોરદાર રીતે, બરાબર. એટલે આ તમને રિઝલ્ટમાં મહેનત અપાવશે. આ તમે કરો કામ થાય. હવે તમારે શું કરવાનું? જો આપણે પેપર 4 સિરીઝ ચાલુ કરી છે એપ્લિકેશનમાં, એ સંપૂર્ણ ફ્રી છે. પહેલું પેપર ગયા રવિવાર આવી ગયું છે, આ રવિવાર બીજું પેપર આવે છે. પેપર 4 સિરીઝ ફૂલ સિલેબસ, 100 પ્રશ્નો, 200 માર્ક. મેં જોયું અંદર વિદ્યાર્થીઓ, અમુક જેન્યુઅન વિદ્યાર્થીઓ સરસ રીતે એક્ઝામ આપે છે. પેપર 4 સિરીઝની અંદર જેટલા પણ પેપર આવે 15 કે 20, એ તમે ડેડિકેશન સાથે આપી દેશો ને DDCETમાં આખું પેપર એની બહારનું નહીં આવે, આપણી ગેરંટી છે, બરાબર. આખું ચલો આપણે એવું માનીએ કે 190 માર્કથી ઉપરનું આપણામાં આવશે, ચલો 10 માર્ક આપણે પ્લસ ઓર માઇનસ ટોલરન્સ માની લઈએ, પણ એના જેવા જ પ્રશ્નો આવશે. અને જબરજસ્ત મહેનત કરીને અમારી ટીચરની ટીમ બનાવે છે. પેપર ઉઠાઈ નહીં લીધા ગમે ત્યાંથી, આખી ટીમ બેસે છે, આખો દિવસ કાઢે છે, પેપર બનાવે, સોલ્યુશન બનાવે અને મૂકે છે, અને એના સોલ્યુશન આપણે કરાવવાના છીએ. તો મહેનત કરીને પેપર બને છે. આખો શનિવાર અમે પેપર બનાવવામાં આપીએ છીએ, બરાબર. એટલે મહેનતથી આખું પેપર બને છે. પરફેક્ટ ન્યાય આપીએ છીએ પેપરને, બંને મીડિયમમાં આપીએ છીએ. આપણી એપ્લિકેશનમાં જાઓ, પેપર 4 સિરીઝ પહેલું જ ફોલ્ડર મૂક્યું છે. કદાચ કોર્સ નથી લીધો ને તોય તમે ટેસ્ટ આપી શકશો, અને બહુ જ મહેનતથી એ ટેસ્ટો બનાવી છે. હવે 76 દિવસની અંદર તમારે ડીલ કરવાની છે. હું એવું માનું છું કે એપ્રિલ મહિનામાં તો તમારું રિવિઝન હોય, એટલે તમારી પાસે વધ્યા દિવસો 20 + 31, 51 દિવસોનો ચાંદલો છે તમારી પાસે. 51 દિવસોમાં તમે ગમે તેટલી મહેનત કરો, 6 કલાક કરો, 10 કલાક કરો, 15 કલાક કરો, 50 કલાક કરો, આ કરજો. મને અમુક લોકો એવું પૂછતા હોય છે કે સાહેબ અમુક સબ્જેક્ટમાં તો એવું મને જાણવા મળે છે, જેમ કે મેથેમેટિક્સ, બહુ અઘરા સવાલો. પણ તમે જૂના વર્ષના PYQ જોઈ લો, જો સેમ્પલ પેપર જુઓ. પહેલું પેપર થયું 2024માં, એ જુઓ. બીજું પેપર થયું 2025માં, એનું લેવલ તમે એકવાર જુઓ DDCETનું, બરાબર. હું પણ JEE અને નીટની ફેકલ્ટી છું ફિઝિક્સમાં. હું ધારું ને તો હાઈ લેવલના પ્રશ્નો તમને આપી શકું, તમારા જે સિલેબસ છે ને એમાં જ, અને એમાં હું તમને મારું નોલેજ બતાવી શકું. પણ કોઈ જરૂર જ નથી મારું નોલેજ તમને બતાવવાની. ખોટી જગ્યાએ નોલેજ બતાવવાનો શું મતલબ છે? જે લેવલનું પેપર આવતું હોય એ લેવલનું હું કરાવું ને તમારા સારા માર્ક આવે ને, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જૂના વર્ષોમાં મારી પાસે ભણેલા વિદ્યાર્થીઓ 30માંથી 30 પ્રશ્નો સાચા કરીને આવ્યા છે ફિઝિક્સમાં, બરાબર. મેં કોર્સની અંદર તમે રેકોર્ડિંગ વિડીયો જોજો, લેવલ બતાવ્યું છે કેટલું લેવલ હોય, પણ એ લેવલ સુધી પણ DDCET હજી ગયું નથી. તો ખાસ તમે જે મહેનત કરો છો આડીઅવડી ના કરો, પરફેક્ટ જે લેવલનું પૂછાય છે ને એ લેવલની મહેનત કરો. આડીઅવડી મહેનતે માર્ક નહીં આવે. આ લખવું હોય લખી રાખજો. પરફેક્ટ જે પૂછાય છે એ લેવલની તૈયારી, એ લેવલની ઘણી બધી ટેસ્ટ, બરાબર, અને એ ટેસ્ટમાં પડતી ભૂલોનો સુધારો. આટલું તમે પરફેક્ટ કરો ને તો જ તમારું DDCETમાં રિઝલ્ટ આવે અને આવે છે. તો તમારું મેઇન કામ શું છે? દરેક સબ્જેક્ટ્સને પ્રોપર ન્યાય આપવાનું. સૌથી પહેલા તો ક્યાંક લખવું હોય લખી રાખજો, દરેક સબ્જેક્ટ્સનો પ્રોપર ન્યાય. હું આ 3 સબ્જેક્ટ છેલ્લા મહિનામાં એપ્રિલમાં લડી લઈશ, તમે લડી જશો, તમારા ચોપડા સાફ થઈ જશે. હું આ દરેક સબ્જેક્ટ્સને પ્રોપર ન્યાય આપીશ. દરેક સબ્જેક્ટ્સનું મિનિમમ 5 વખત રિવિઝન કરીશ. દરેક સબ્જેક્ટ્સની મિનિમમ 10 ટેસ્ટ આપીશ. ફૂલ સિલેબસની 15 ટેસ્ટો તમારે આપવી જ પડે. આપણી એપ્લિકેશનમાં 7 તો મૂકેલી છે, બીજી 15 તો મિનિમમ આપણે મૂકવાના જ છીએ. તો વિચાર કરો, આટલું બધું જો તમારા માટે એક પ્લેટફોર્મ કામ કરી રહ્યું હોય તો કેટલી મહેનત થતી હશે, અને પરફેક્ટ કામ થાય છે. જેમ કીધું એમ બધું આવે છે. આખી રાત જાગવું પડે તો જાગો, પણ અમારે રવિવાર પેપર જોઈએ અને સેશન ચાલે, બરાબર. તો ખાસ તમારી મહેનત હવે 51 દિવસોની છે. છેલ્લા 25 દિવસમાં તો તમારે રિવિઝન જ કરવાનું હોય. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણી જે પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ જે યુટ્યુબ ચેનલ આપણે બને, આપણી મેઇન ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ છે, જ્ઞાનપીઠ છે, PV સ્કૂલ છે, PV ટોક છે. આમાં તમને DDCETના રેન્કરના પોડકાસ્ટ જોવા મળશે. એકવાર જોજો, તમને ઘણી બધી એમાં જાણવા જેવી વસ્તુઓ મળશે. જે તમે ભૂલો કરતા હશો એ ભૂલો નહીં કરો. પ્રિયસર વિદ્યાપીઠ જે કોલેજ છે, અને પ્રિયસર જ્ઞાનપીઠ અને પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ, DDCETના લાઈવ સેશન પણ યુટ્યુબમાં ચાલે છે. આ 3 ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહો, એક પણ માહિતી મિસ નહીં થાય. જેમણે કોર્સ બાય કર્યો છે, કોર્સમાં ટેલિગ્રામ ગ્રુપ છે, જોડાઈ જાઓ. લાઈવ લેક્ચરની બધી અપડેટ ટેલિગ્રામ ગ્રુપમાં આવે છે, ઘણાને ખબર જ નથી, બરાબર. તો ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોડાવાનું રાખો. તો હવે હું તમને વધારે નહીં કહું, તમને 24 કલાક મળે છે. 24 કલાકમાંથી તમારી પાસે જેટલા ટાઈમ વધે મેક્સિમમ તૈયારી કરો. 51 દિવસના હમણાં 31 થઈ જશે, ને હમણાં 21 થઈ જશે, ને હમણાં 11 થઈને 0 થઈ જશે, ખબર નહીં પડે ને એપ્રિલ મહિનો આવી જશે, બરાબર. ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, બરાબર. પ્રેમનો મહિનો કહેવાય, જતો રહેશે. માર્ચ આવી જશે, પછી પૂરું કંઈ નહીં થાય આ વર્ષે. પછી આવતા વર્ષે DDCET આપવી પડશે. તો મહેનત કરજો ભાઈ. મહેનત કરવાનો સમય હવે થઈ ગયો છે, ઓછો સમય બાકી છે. વધારે કંઈ નહીં કહું, ઘણું બધું ભાષણ ઓલરેડી મેં આપી દીધું. પરફેક્ટ મહેનત કરો, જ્યાંથી મજા આવે ત્યાંથી મહેનત કરો, જે ગમે એ વાંચો, પણ સારા માર્ક્સ સાથે પાસ થાઓ. અને જે લેવલનું પૂછાય છે એ લેવલની તૈયારી કરવી જરૂરી છે, બરાબર. બાકી તમે મને ખાલી એટલું કહી દો સાહેબ મેથ્સ, ફિઝિક્સ, ઇંગ્લિશ હાઈ લેવલના પ્રશ્નો કરવા છે, બધા સાહેબો મેથ્સ તો હું ભણાવી દઉં, બરાબર. હાઈ લેવલનું કરાવી દઉં. ડિપ્લોમાનું મેથ્સ સાવ સહેલું છે, હું આંબી ડિગ્રી મેથ્સ ભણાવું છું, પણ એ મારે કરાવવું નથી, બરાબર. હમણાં સચિન સરને ઉતાર દો, આકાશ સરને કહી દો JEE ના લેવલના પ્રશ્નો કરાવો,
બરાબર, શોર્ટ ટ્રીકો સાથે કરાવો, કોઈ મતલબ નથી, પૂછાવું તો જોઈએ ને. તો દરેક વસ્તુના કન્સેપ્ટ સાથે સમજો અને તૈયારી કરો. આડી અવડી તૈયારી કરવાની કોઈ જરૂર નથી. રિઝલ્ટ તમને સારી તૈયારી અપાવશે. અને એક સબ્જેક્ટ તમારું રિઝલ્ટ નહીં આપે, દરેક સબ્જેક્ટની મહેનત અપાવશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય, કોઈક મિત્રએ નોટ્સ બનાવી, એ નોટ્સ લઈ લેશે, પ્રિન્ટ કઢાઈને વાંચવા માંડશે, કાં તો પ્રિયસર વિદ્યાપીઠની જે બુક છે ને એના ઝેરોક્સ કઢાઈને એ વાંચવા માંડશે. બીજાનું મટીરિયલ, બીજાની નોટ્સ, બીજી ચોપડી તમને રિઝલ્ટ ના અપાઈ શકે. તમારે તમારું પોતાની નોટ્સ બનાવવી પડે. એટલે તો એમ કહેવાય છે કે આ નોટ્સ છે, હું ધારો કે હું રેન્કર છું, બરાબર, હું મારી નોટ્સ બનાવું છું અને હું 5 જોડકોને આપી દઉં છું, એ 5માંથી એકનું રિઝલ્ટ નહીં આવે, મારું પોતાનું જ આવશે. કેમ કે મારી નોટ્સ છે, મારી નોટ્સમાં મને ખબર પડે કે મેં કેવી રીતે લખ્યું છે, શું લખ્યું છે, શું નથી લખ્યું. બીજા લોકોને શું ખબર પડે? તો તમારી DDCETની નોટ તમારે જાતે બનાવવી પડશે અને જાતે તૈયારી કરવી પડશે, તો જ રિઝલ્ટ આવશે. બધું રેડીમેડ લેવાના પેલા વિચારોમાં રહેશો ને તો મળી તો જશે, ખુશી પણ મળશે, પણ માર્ક આવશે ને ત્યારે બધી ખુશી ના ખુશીમાં તબદીલ થઈ જશે. તો ભાઈ થોડું પરફેક્ટ રીતે તૈયારી કરો. આડી અવડી તૈયારી કરવાનો કોઈ મતલબ નથી. અને સરસ રીતે તૈયારી કરો. હું અહીંથી આ લડી લઉં, અહીંથી આ લડી લઉં, અહીંથી તે લડી લઉં, અહીંથી પેલું લડી લઉં, એમાં રિઝલ્ટ ના આવે. એક જ જગ્યાએથી બધું લડો અને 100 વખત લડો ને એટલે રિઝલ્ટ આવે. એક જ વસ્તુ એકવાર કરો એની જગ્યાએ એક જ વસ્તુ 100 વાર કરો તો તમને રિઝલ્ટ મળશે, નહીં તો રિઝલ્ટ ક્યારેય મળશે નહીં. તો સરસ રીતે આ વિડીયો બધાને શેર કરી દેજો. કોર્સ બાય કરવો હોય તો જોડાઈ જજો. બધી જ વસ્તુ અવેલેબલ છે, કશું જ બહારનું આવવાનું નથી. મહેનત તમારે કરવાની છે. ખાલી કમેન્ટમાં લખતા જજો કે હા સાહેબ, હું 51 દિવસ મહેનત કરવા માટે તૈયાર છું. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.